આકાશવાણી અમદાવાદ વડોદરા વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી પ્રસંગે આજે પ્રાદેશિક સમાચાર પ્રજ્ઞાચક્ષુ જિજ્ઞાસા સોની અને મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વનું સૌથી મોટું કોવિડ રસીકરણ અભિયાન બહુ જલ્દીથી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતો અગ્રણીઓ સાથે આગામી મંત્રણા 8મી જાન્યુઆરીએ યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત કોવિડ સામેના રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ છે. સ્કૂલ બસ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવામાં વપરાતા વાહન ઉપર વાહનવેરો માફ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને કમલમમાં ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં હાલ ચાલી રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગુણવત્તા અને વિશ્વસનીયતા બ્રાન્ડ ઇન્ડિયાના આધારસ્તંભ હોવા જોઈએ. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવ 2021ના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા તેમણે ભારતીય વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા મેળવવામાં આવેલી સફળતાઓની પ્રશંસા કરતા વિશેષ રૂપે દેશમાં તૈયાર કરવામાં આવેલ 2 કોરોનાની રસીનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં બહુ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓએ મળીને વૈશ્વિક મહામારીનો ઉકેલ શોધી લીધો છે. તેમણે કહ્યું કે કોરોના સંકટમાં વૈજ્ઞાનિક સંસ્થાઓની ભૂમિકાની દેશે પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારના પ્રયાસોને ભારત આ સમયે વિશ્વ અનુસંધાનના રેન્કિંગમાં પ્રથમ 50 દેશોમાં સામેલ છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચેની બેઠક હાલ પૂરી થઈ છે. હવે આગામી બેઠક 8મી જાન્યુઆરીએ યોજાવાનું બંને પક્ષોએ નક્કી કર્યું છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંત્રણાની ફળશ્રુતિ અંગે પત્રકારોને જણાવ્યું કે જે 3 કૃષિ કાયદા પર ખેડૂતોનો વિરોધ છે તે કાયદાની દરેક કલમ દીઠ ચર્ચા કરવાનું સરકારે બેઠકમાં કહ્યું હતું, પરંતુ ખેડૂત આગેવાનોએ આવી ચર્ચાની તૈયારી દાખવી નહોતી. ખેડૂતોની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર હંમેશા સંવેદનશીલ હોવાનું જણાવતા શ્રી તોમરે કહ્યું હતું કે આગામી બેઠકમાં ઉકેલ નીકળે તેવી ચર્ચા થશે તેવી સરકારને આશા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત કોવિડ સામેના રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે હવે ટૂંક સમયમાં જ આ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે. ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડ ચેઇન બની ગઈ છે, સર્વેક્ષણ કામગીરી થઈ ગઈ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ અપાઈ ગઈ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરંત જ ગુજરાતમાં પણ વેક્સિનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરવા સુસજ્જ છે. મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન ખાતમુહૂર્ત અવસરે સંબોધન કરતા આ માહિતી આપી હતી. હવે પછીના સમાચાર પ્રજ્ઞાચક્ષુ જિજ્ઞાસા સોની વાંચશે. સમગ્ર વિશ્વમાં 212મી લુઈ બ્રેલ જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના પેરિસથી 40 કિલોમીટર દૂર ક્રુપ્વે નામના ગામમાં જન્મેલા લુઈ બ્રેલે 63 સંજ્ઞાની બ્રેલ લિપિની રચના કરી હતી. તેમનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ થયો હતો. 1832માં ચાર્લ્સ બાર્બિયર પાસેથી લશ્કરમાં વપરાતી નાઇટ રાઇટિંગ સાંકેતિક 8 ટપકાની લિપિની માહિતી મેળવી આંગળીના અતિ સંવેદનશીલ ટીરવાના ભાગમાં પારખી શકાય તેવા 6 બિંદુઓ પસંદ કર્યા, જેમાં ડાબી તરફ 3 અને જમણી તરફ 3 એમ 2 હરોળમાં બિંદુઓ ગોઠવાયેલા હોય છે. યુનાઇટેડ નેશન દ્વારા 2019માં લુઈ બ્રેલના જન્મદિવસને યાદગાર બનાવવા વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવાનું ગોઠવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વમાં અંધજનો બ્રેલના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરે છે. તેની ગરિમા વધે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ભાવનગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા કે બ્લાઇન્ડ સ્કૂલમાં લુઈની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત ખાસ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા શ્રી લાભુભાઈ ટી સોનાણી દ્વારા મારું જીવન મારી વાત અંતર્ગત યુટ્યુબ લાઈવ ઉપર રજૂ થયેલ વાર્તાલાપ
વાર્તાલાપનો માત્ર 200 શબ્દમાં પ્રતિભાવ આપી કોઈ પણ દર્શક વિજેતા થઈ શકે છે. સ્કૂલ બસ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવામાં વપરાતા વાહન ઉપર વાહન વેરો માફ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. કોવિડ જેવી આફતને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પગલું ભર્યું છે. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તારીખ 1 એપ્રિલ 2017 પહેલા રજીસ્ટર્ડ થયેલી બસો માટે તારીખ 1 એપ્રિલ 2020 થી તારીખ 31મી ડિસેમ્બર 2020 સુધીના સમય માટેનો મોટર વાહન વેરો વ્હીકલ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. આવા સ્કૂલ બસો આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ વ્યાપારિક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોન યુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગમાં 47 કરોડના ખર્ચે આકાર પામનારી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્તની સાથે વનબંધુ વિસ્તારને 75 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ડાંગ જેવા પહાડી વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યા નિવારવા માટે આપણે મોબાઈલ ટાવર કનેક્ટિવિટી ઊભી કરવા સાયન્સ ટેકનોલોજી વિભાગને 8 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શ્રી રૂપાણીએ કહ્યું કે નલ સે જલ અન્વયે દરેક ઘરને નળ દ્વારા પાણી મળી રહે તે માટે ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગે સઘન કામગીરી કરી છે. ગ્રામીણ વિસ્તારો સહિત 95 લાખ નળ કનેક્શન લાવવાનો પુરુષાર્થ આદર્યો છે. આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજ માટે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપનાર રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમોનો ખ્યાલ આપ્યો હતો. ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક હાલ ચાલી રહી છે, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ હાજર છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નજીક આવી હોવાથી તેના વિજયલક્ષી આયોજન માટે આ બેઠક યોજાઈ છે, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ હાજર છે. પ્રદેશ માળખામાં ફેરફાર કરી નવા અને વધુ લોકોને જવાબદારી સોંપવાનું આયોજન પણ આ બેઠકમાં થઈ શકે છે. અગાઉ શ્રી નડ્ડા અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં શિક્ષકોએ કોરોના કાળમાં 715થી વધુ બોટલ રક્ત એકઠું કરી સેવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. હાલ અંજાર અને ગાંધીધામમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો સ્વેચ્છાએ ઉમટી પડ્યા હતા. વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી વસંત તેરૈયા. અંજાર અને ગાંધીધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ટીમ એજ્યુકેશન દ્વારા ભુજ, અંજાર, રાપર, ગાંધીધામ અને ભચાઉ એમ 5 તાલુકાઓમાં સમયાંતરે બ્લડ કેમ્પ યોજીને કુલ 715 બોટલ રક્તદાન કરીને GK જનરલ હોસ્પિટલ ભુજને આપવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વનું સૌથી મોટું કોવિડ રસીકરણ અભિયાન બહુ જલ્દીથી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતો અગ્રણીઓ સાથે આગામી મંત્રણા 8મી જાન્યુઆરી યોજાશે. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત કોવિડ સામેના રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. अब आप